રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 5 દિવસના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી। લોધિકા શહેર અને ગ્રામ્ય પંથકમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। વરસાદના કારણે વાતાવરણ ઠંડુગાર બન્યું। જો કે સપ્ટેમ્બર મહિનામાં પણ જો વધુ પ્રમાણમાં વરસાદ વરસે તો ખેતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં ધોધમાર વરસાદ પડ્યો। વરસાદના કારણે પાલનપુર અંબાજી મુખ્ય હાઈવે ઉપર ઢીંચણસમા પાણી ભરાયા, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। હાઈવે ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા, જેને લઈને અનેક વાહનો બંધ પડી રહ્યા છે। પાલનપુરથી અંબાજી અને વડગામ તરફ જતા આ મુખ્ય હાઈવે ઉપર રોજના હજારો વાહનો પસાર થઈ રહ્યા છે। જો કે દર વર્ષે આ હાઈવે ઉપર આ જ પરિસ્થિતિ સર્જાતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે રોષ વ્યાપ્યો। વાહન ચાલકોએ હાઈવે ઉપર ભરાયેલ પાણીના નિકાલની માંગ કરી। હું હનુમાન ટેકરી વિસ્તારમાંથી આવું છું। અહીંયા અમે દેખીએ છીએ છેલ્લા કેટલાક 4 મહિનાથી તો વરસાદની સિઝનના અંદર સાહેબ અંબાજી નેશનલ હાઈવે 3 ઇંચ વરસાદમાં પાલનપુરના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે અને પાલનપુરના જે રસ્તાઓ છે તે અત્યારે પેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો આપણે જોવા મળી રહ્યા છે। તો અત્યારે અમે છીએ પાલનપુર અંબાજી હાઈવે ઉપર કે જે હાઈવેના હાલ અત્યારે બેહાલ થયા છે। 2 કલાકમાં જે 3 ઇંચ વરસાદ પાલનપુરમાં જે ખાબક્યો છે તેના લીધે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવે છે। ગણેશપુરામાં મકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા, તો પાલનપુર ગઠામણ રોડ પર પણ પાણી ભરાયા હતા અને અત્યારે આ જે પાલનપુરથી અંબાજીને જોડતો જે મુખ્ય હાઈવે છે તે મુખ્ય હાઈવે પર જ કુંટણસમા પાણી ભરાઈ જતા અત્યારે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે અને જે નાના વાહનો છે તે અત્યારે અહીંથી નીકળી નથી શકતા। મુખ્યત્વે અહીંથી બાઇકો વહેલી સવારે નીકળતા હોય છે, પરંતુ આ રસ્તો બંધ અત્યારે પાણી ભરાઈ જવાના લીધે અત્યારે જે નાના બાઇક ચાલકો જે છે તે અત્યારે નીકળી નથી શકતા અને જે ગાડીઓ છે તે પણ મુશ્કેલીનો સામનો જે છે તે અત્યારે કરી રહી છે। ખાસ કરીને 3 ઇંચ વરસાદમાં જ પાલનપુરના હાલ બેહાલ થયા છે અને વાત કરીએ વડગામની તો વડગામમાં પણ 6 કલાકની અંદર 7 ઇંચ જેટલો વરસાદ ખાબકતા પાલનપુર વડગામ હાઈવે પર પણ પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। અરવલ્લીના માજુમ અને વાત્રક ડેમની સપાટીની વાત કરીએ તો બંને ડેમ છલકાયા છે। મોડાસાની જીવાદોરી સમાન માજુમ ડેમ ઓવરફ્લો થયો। માજુમ નદી કિનારાના 3 તાલુકાના 35 ગામ એલર્ટ કરાયા। બાયડ અને ખેડાના ગામડાઓ એલર્ટ મોડ પર છે। રાજસ્થાનનો ડેમ ઓવરફ્લો થતા માજુમ ડેમમાં વ્યાપક પાણીની આવક। ઉપરવાસમાં ભારે વરસાદથી વાત્રકમાં 49,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। મામલતદાર, ટીડીઓ, તલાટી સહિતના અધિકારીઓ સ્ટેન્ડ બાય પર છે। લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ કરાઈ રહી છે। અરવલ્લી જિલ્લાના મહત્વના 2 જળાશયો ફરીથી છલકાયા છે, માજુમ અને વાત્રક। આપણે હાલ માજુમ જળાશય ઉપર દ્રશ્યો બતાવી દઈશ। જે પ્રકારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેડૂતોને સુકૂન આપી રહેલા આ દ્રશ્યો છે। ખાસ કરીને રાજસ્થાનમાં જે વરસાદ પડ્યો, રાજસ્થાનનો જે જળાશય ઓવરફ્લો થયો તેનું પાણી માજુમ જળાશયમાં રાત્રિ દરમિયાન આવ્યું છે, ત્યારે 6,800 ક્યુસેક પાણી રાત્રિ દરમિયાન 5 ગેટ ખોલવામાં આવ્યા હતા। હાલ દિવસ દરમિયાન 2 ગેટ ખોલી અને પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આ જ સ્થિતિ વાત્રક જળાશયની છે કે જ્યાં રાત્રિ દરમિયાન 49,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું નદીમાં અને 35થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતા। જે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો, મોડાસા તાલુકામાં 3 ઇંચ, બાયડમાં 4 ઇંચ, આ તમામ પાણી જળાશયોમાં એકત્ર થયું અને આ મહત્વના કહી શકાય તેવા જળાશયો છે, જિલ્લાના માટે જીવાદોરી સમાન જળાશયો છે। ત્યારે જળાશયો ફરીથી છલકાવાના કારણે ખેડૂતોમાં ખુશી છે। મોડાસા શહેરની પાણીની જે સમસ્યા છે તેનું નિવારણ આવ્યું છે, એટલે કે ખૂબ સારા સમાચાર જિલ્લા માટે જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માજુમ ડેમ, અરવલ્લી। અરવલ્લી જિલ્લાના મહત્વના અરવલ્લીના બાયડની કોંસના છાપરા નદી બંને કાંઠે વહેતી થઈ। બાયડમાં 4 ઇંચ વરસાદ બાદ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ઉપરવાસમાં પાણી છોડાતા નદી ઉફાન પર જોવા મળી। નદી કિનારે નહીં જવા માટે પ્રશાસને લોકોને અપીલ કરી છે। મહીસાગરથી સમાચાર। વીરપુર નજીકનું તુલસી તળાવ ઓવરફ્લો। રણજીતપુરા ગામે આવેલું તળાવ છલકાયો। તળાવની પાળ ધસી પડતા તળાવ ફાટવાની દહેશત। હાલ પ્રશાસને જાણ કરવામાં આવતા મામલતદાર તળાવ પર પહોંચી ધોવાયેલ પાડ ઉપર પ્લાસ્ટિકની પટ્ટી નાખવામાં આવી છે।
ઓવરફ્લો તળાવમાંથી 2 ફૂટ જેટલું પાણી ઓછું કરવામાં આવ્યું છે. તળાવના ગેટમાંથી પાણી છોડી તળાવમાંથી પાણી ઓછું કરવામાં આવ્યું. જો તળાવ ફાટે તો રણજીતપુરા ગામની તમામ ખેતી સહિત અરવલ્લીના કેટલાય એવા ગામોમાં પાણી ફરી વળે તેવી દહેશત. મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના રણજીતપુરા ગામે જે ઓવરફ્લો તળાવ થયું છે, ગામ લોકોમાં દહેશત છે કે તળાવ ફાટે તો કેટલાય એવા ગામોને નુકસાન થાય, પરંતુ ગત રોજ તંત્રને જાણ કરવામાં આવી હતી અને જે તળાવની પાળ ધોવાઈ છે તેના પર પ્લાસ્ટિક નાખી દેવામાં આવી હતી. ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે રણજીતપુરા તળાવ કે જ્યાં આપ દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે જે મોટા ભાગની એ પાળ છે તે ધોવાઈ ગઈ હતી, જેથી મામલતદાર દ્વારા અહીંયા જે પાળ પર પ્લાસ્ટિક નાખવામાં આવ્યું છે. જોઈ શકો છો કે પ્લાસ્ટિક નાખી અને અત્યારે પાળ ના ધોવાય તે માટે તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવી રહ્યું છે. દ્રશ્યો જોઈ શકો છો કે તળાવ જે ઓવરફ્લો થયું છે, સતત જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને તળાવ ઓવરફ્લો જોવા મળી રહ્યો છે. 10 એકરમાં આ રણજીતપુરા ગામનું તળાવ આવેલું છે અને આ બેહૂબ તળાવ જે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે તમામ જે તળાવ છે તે ઓવરફ્લો જોવા મળી રહ્યું છે. તમામ તળાવ ભરાઈ ચૂક્યું છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે માટીવાળી આ જે પાળ છે તે ધોવાઈ ના જાય તે દહેશત ગામ લોકોમાં અત્યારે પણ સતાવી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જો તળાવની પાળ ફાટે તો કેટલા એવા ગામો છે કે જ્યાં રણજીતપુરાના તમામ ખેતરોનો પાક છે તે નષ્ટ થઈ જાય, તેમજ બાજુમાં અડીને આવેલો અરવલ્લી જિલ્લો છે ત્યાં આગળ પણ કેટલા એવા ગામોમાં પાણી ફરી વળે, પાકને નુકસાન થાય તેવી પણ દહેશત અહીંયા હજુ પણ ગામ લોકોમાં જોવા મળી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ પણ જે વરસાદની આગાહી છે તે હજુ 3 દિવસ સુધી સતત છે, ત્યારે આગામી સમયમાં જો વરસાદ પડશે અને જો પાળ ધોવાશે તો તંત્ર દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે માત્ર માટી ધોવાઈ છે, પાળની 50%થી પણ વધુ જે પાળ છે તે ધોવાઈ ગઈ છે. અત્યારે પ્લાસ્ટિક નાખીને માત્ર જે સોલ્યુશન છે તે કરવામાં આવી રહ્યું છે, પરંતુ 3 દિવસ સતત જો વરસાદ પડશે તો કેવા પ્રકારની કાર્યવાહી આ તળાવ પર તંત્ર દ્વારા કરવામાં આવશે તે પણ એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે જિલ્લા કલેક્ટરે પત્ર વ્યવહાર કરી અને અરવલ્લી જિલ્લા કલેક્ટરને પણ જાણ કરવામાં આવી છે કે કેટલા એવા ગામોને સાવચેત રહેવા પણ સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે હવે જે આગામી સમયમાં વરસાદ પડે છે અને શું કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવે છે તે જોવું રહ્યું. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. રણજીતપુરા કંપાનું જો આ તળાવ તૂટે તો આગળના જે છે ઓઢા ગામ બાયડને બહુ નુકસાન થાય એવું છે અને 75% ખેતીમાં કેવી નુકસાન થાય? ખેતીમાં બી 75% જમીનને ફૂલ નુકસાન થાય એવું છે અને 15 થી 20 કુવા આ ટૂંકમાં સરહદ ઉપર આવે છે જેનામાં ભારે નુકસાની થાય એવી છે. અહીંયા ગઈકાલે તાલપત્રી પાળ ઉપર પાથરી દીધી છે અને ઓગનમાં ઓવરફ્લો જે પાણી જતું હતું એ થોડું વધારે તળાવનું સ્તર નીચું જાય એના માટે કરીને થોડું ઓગન તોડવામાં આવ્યું 1.5 થી 2 ફૂટ કરીને અને પાણી ઓવરફ્લો બહાર કાઢવામાં આવ્યું. આના માટે આનું કાયમી સોલ્યુશન કાઢે એની કરીને એની પાછળ જો વોલ આવે, દિવાલ આવે, એની આગળ જો અંડર પિચિંગ થાય, આવું કાર્ય કરે ને અમે જે 1.5 થી 2 ફૂટ ઓગન નીચું ઉતાર્યું છે એના કારણે અમે શિયાળુ પાકમાં જે ખેડૂતો આ તળાવ ઉપર નિર્ભર છે એને પાછળના 2 પાણીની ખેંચ પડે છે. હવે એ પાણી તો વહી જવાનું છે, પણ આનું કાયમી સોલ્યુશન આવે એવી અમારી આ ગામજનોની માંગ છે. અમદાવાદના કઠવાડા વિસ્તારમાં પાણીના કારણે લોકો પરેશાન. ન્યૂઝ 18ની ટીમ કઠવાડા જીઆઈડીસી પહોંચી. જીઆઈડીસી સહિતના વિસ્તારોમાં 5 ફૂટ પાણી ભરાયેલા હતા. મધુમાલતી ફ્લેટ સહિત આસપાસના એસ્ટેટ વિભાગમાં પાણીનું સામ્રાજ્ય. 4 માળના આવાસમાં પ્રથમ માળ પાણીમાં ગરકાવ. લોકો પોતાના ઘરોમાં કેદ થયા છે. મધુમાલતી આવાસ યોજનામાં પહોંચીને ન્યૂઝ 18ની ટીમ નરકાગાર સ્થિતિમાં જીવતા લોકો છેલ્લા 1 અઠવાડિયાથી તેમને પીવાનું પાણી નથી પહોંચ્યું. લોકો વલખા મારી રહ્યા છે, બીમાર પડી રહ્યા છે. સ્થાનિકોએ ટ્રેક્ટરથી રેસ્ક્યુ કર્યું છે. વીજળી અને પાણી વગર લોકો પરેશાન થઈ રહ્યા છે. પોતાની વેદના ઠાલવતા મહિલાઓ રડી પડી. સ્થાનિક લોકોએ તંત્રને ચીમકી આપી જો 3 વાગ્યા સુધી પાણી નહીં ઓસરે તો એસપી રિંગ રોડ જામ કરવામાં આવશે. ગરીબોની વેદના કોણ સાંભળશે? આ સૌથી મોટો સવાલ છે. શું ગરીબ રહેવું એ પાપ છે? ગરીબ રહેવું એ શું ખોટું છે? કારણ કે જે ગરીબ લોકો છે તેને કોઈ નથી સાંભળતું કે કોઈ તેની તકેદારી પણ નથી રાખતું. એ આ દ્રશ્યો છે મધુમાલતી વિસ્તારના. એ જે કઠવાડાની આ મધુમાલતી જે ફ્લેટ છે તેમાં આપ જોઈ શકો છો મારી સામે જે દ્રશ્યો જોવા મળ્યા એ કરુણામય કદાચ રડવું આવી જાય તે પ્રકારના દ્રશ્યો છે. લોકો બીમાર છે ઘરોની અંદર. ટ્રેક્ટરના માધ્યમથી લોકોને બહાર લઈ જવા પડે છે. વડીલ જોડાયા છે, બહેન જોડાયા છે, વાત કરશું.
તમે અહીં રહો છો, કેવી સ્થિતિ 3 દિવસ 4 દિવસથી જોવા મળી રહી છે આપને? ગંભીર સ્થિતિ છે. બાળક બીમાર થઈ જાય છે. પરીક્ષા આલવા માટે સમય નહીં, જવી નહીં, આમ જાય નહીં શકે. આંખમાંથી રડું આવી જાય કે આવું જિંદગીમાં આપણે હા, રડવું આવી જાય અમારે. કે આપણે આ ઘરમાં રહી છે ને આવી સ્થિતિ આપણા આવી બાળકોની? રીતે સ્થિતિ થઈ જાય. અમારું કોઈ જવા આવવાની અવર સવર હોતી નથી. એમ નહીં તો હું કેવું, સરકારને શું કેવું છે કે તમારું કઈ અમારે કામ હારા રોડ એમ કશું કામ કરે બધું. શું કેવું છે? તમે તમારા હાથમાં બાળક છે, હું જોઈ રહ્યો છું, કે સ્થિતિ છે કે આ જો કે મધુમાતીની શું પરિસ્થિતિ છે. અમારા છોકરાની વહુ બીમાર થઈ ગઈ છે, એને દવાખાને લઈ ગયા, કેવી રીતે લઈ ગઈ તો આ ટ્રેક્ટર બોલાવી છે અને અમે દવાખાને લઈ ગયા રહે છે. મારું નાનું બાળક છે, બીમાર થઈ જાય તો એની જવાબદારી કોણ? હે, બાળકો મેં જોયા ઘણા બધા બાળકો આપ ખુદ આ બીમાર છે બેન. હા બીમાર છે. મારી વહુ છે છોકરાની, એ બહુ બીમાર છે, એને દવાખાને બીપી ઓછું થઈ ગયું છે. હવે એમ કેવી નહીં, રીતે એમ થાય કે નરકાગાર સ્થિતિમાં જીવે. નરક આના કરતા પણ નરક બી સારું કહેવાય, એવી જિંદગી છે અમારી અત્યારે. બહુ અમારો બહુ કપરો વિસ્તાર અત્યારે સમય. 2 વખત આવું થયું નતા, ત્રીજી વાર આવી હતી, પાણી ભરાઈ ગયું છે. શું કરવું, અમારે કેવી બહાર નીકળવું, એ જ મુસીબત આવીને પડી છે અમારા ઉપર. આખી રાત કેવી નીકળી રાત તો અમારે કેવી રીતે લાઇટ બી ના હોય, અમારે કેવી રીતે જીવવાનું, કે બાળકો કેવી રીતે રહે, અને એ પાણીમાં, એ પાણીની અંદર કેવી રીતે રહેવાય? કયો ગંદકીમાં જમવા પાણી કશું અમારી જોડે હોય નહીં તો અમે શું કરીએ? રોજ લઈને ખાવા વાળા માણસો શું કરીએ? આમ થાય ને કે નરક રડું આવી જાય કે રડવું આવી જાય ને શું? અત્યારે રડીએ જ છીએ અમે, એ જ સમજી લો. રડીએ જ છીએ અમે, કારણ કે આવી રીતે લઈ જઈએ કે દવાખાને લઈ, દવાખાના નહીં, અમારી સુવિધા નથી દવાખાની, બહાર લઈને જઈએ તારે. મહિલાની બેટા કેટલામાં ભણે છે તું? તું 2-3 દિવસથી પાણીમાં છે, આવી રીતે જ છે? આવી રીતે જાય છે સ્કૂલે જાય છે આવી રીતના? ઓકે, આજે શું કે બાળકોની સ્થિતિ કેવી રીતે છે, લોકોની? વડીલ, આ સ્થિતિ આટલી ભયાનક, કદાચ નર્ક આના કરતા પણ સારું માની શકાય. આ પરિસ્થિતિ પાછળના 10 દિવસથી પબ્લિક સહન કરી રહી છે, છતાં તંત્ર અહીંયા આવીને અમને ઉઘાડતી નથી. અત્યારે હાલ જોઈ શકો છો કે બીમાર માણસોને અમે રેસ્ક્યુ કરીને બહાર દવાખાને મોકલી રહ્યા છીએ. ટ્રેક્ટર તમારા માધ્યમથી. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.